हेलो फ्रेंड्स, स्वागत है आपका मेरी यूट्यूब चैनल फायर कुक कुकिंग क्लास में। तो चलिए आज की रेसिपी हम स्टार्ट करते हैं। ચાલો આજે બીજું કાકી તમને શીખવશે ચોખાના પૌવાનો ચેવડો। તો મિત્રો ચોખાના પૌવાનો ચેવડો બનાવવા માટે અહીંયા આપણે કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એ સૌથી પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં છું। તો આપણે અહીંયા લીધા છે ચોખાના પૌવા 250 ગ્રામ, એની સાથે મેં અહીંયા 3/4 કપ ચણાની દાળ। તો આને પલાળતી વખતે આપણે પિંચ સોડા એડ કર્યો છે અને પલળી ગયા પછી એને 2-3 પાણીથી વોશ કરી અને એકદમ કોટનના કપડામાં ડ્રાય કરી લેવાની છે। તો આપણી ચણાની દાળ પણ રેડી છે। એની સાથે આપણે અહીંયા લીધી છે 1 કપ સેવ। સેવનું મેઝરમેન્ટ થોડું તમે વધારે પણ લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા લીધી છે 1/2 કપ સિંગદાણા, એના પછી અહીંયા છે 1/2 કપ લીમડાના પાન અને 3 લીલા મરચાંના એકદમ પતલા ટુકડા મેં કર્યા છે, રિંગ કટિંગ કર્યું છે। એના પછી એની સાથે આપણે અહીંયા એડ કરવાનું છે 3 ટેબલસ્પૂન દળેલી ખાંડનો પાવડર અને 1.5 ટેબલસ્પૂન આમચૂર, અને સાથે આપણે હળદર પણ તડકા માટે જોઈશે અને ટેસ્ટ પ્રમાણે આપણે થોડું મીઠું પણ એડ કરીશું। ચાલો કાકી, સૌથી પહેલા આપણે શું કરવાનું છે હવે? ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અને આપણા તેલ ગરમ થયું છે કે નહીં એ પણ ચેક કરી લઈશું। થોડું ઠંડુ તેલ છે હજુ, અને ચોખાના પૌવાને તળવા માટે તેલ થોડું વધારે જોઈશે, એટલે મિત્રો બાઉલમાં તેલ થોડું વધારે લેવાનું છે। તો આને ફૂલાવવા માટે આપણે એકદમ સરસથી તેલને ગરમ થવા દેવું પડે, બરાબર ને? ચલો, એકદમ સરસથી તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે પૌવાને તળવાની શરૂઆત કરીશું। ચાલો, તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે એકદમ સરસથી પૌવાને તળવાની શરૂઆત કરી લઈએ। તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ। હા, હા, ચાલો નહીં મૂકી દે, ડીશ લઈ લો બસ, 1 મિનિટ। હા, વાંધો નહીં। ચાલો, થોડા થોડા પૌવા કરીને આપણે એડ કરી અને એકદમ સરસ તળી લઈશું। જો તેલ ગરમ હશે ને મિત્રો તો એકદમ સરસ પૌવા ફૂલી જશે, અને તેલ ઠંડુ હશે તો પૌવા કાચા રહેશે। યસ, હું લઈ લઉં છું। ચાલો લઈ લે, લઈ લેશ। મસ્ત થાય, લઈ લે બસ। હવે આમાં નહીં કરતો તો પાછું હા હા બધાને બતાવજો। બસ નાખી દઉં હવે અને તળી લઈએ। હા, લ્યો ધીમો કરી નાખો। ધીમો કરી નાખો। હા, કર્યું। ચોખાના પૌવા તળાઈ ગયા બાદ ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે ને હવે આપણે સિંગના દાણાને પણ તળી લઈશું। તો જોઈ શકો છો મિત્રો, આપણા સિંગના દાણા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। તો એને પણ આપણે આ જ બાઉલની અંદર એડ કરી દઈશું, અને ત્યારબાદ હવે આપણે ચણાની દાળને પણ આપણે તળી લઈશું। તો થોડી થોડી કરીને આપણે ચણાની દાળ એડ કરી દઈશું। ઓકે, સરસ, ચાલો બસ। હા, એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી થઈ જશે, જેવી બજારમાં મળે છે મસાલા ચણા દાળ એવી જ એકદમ સરસ રેડી થશે। તો આની અંદર મસાલો એડ કરીને
તમે મસાલા ચણા દાળ પણ બનાવી શકો છો. હા, લાલ મરચું, હળદર, કાંદા. થોડું આમચૂર, ચાટ મસાલો. હજી રહેવા દે. ઘણા સમયથી મારા હસબન્ડ કહેતા હતા કે વિજુ કાકી જેવો ચેવડો બનાવે ને એવો ચેવડો તું મને બનાવીને આપ. એમના હાથનો वीडियो अच्छा लगा है तो प्लीज़ अपने डियर फ्रेंड को शेयर करो और मेरी चैनल को लाइक एंड सब्सक्राइब करना बिल्कुल मत भूलना. और हाँ, सबसे पहले नोटिफिकेशन के लिए बेल आइकन क्लिक करना बिल्कुल मत. તો મિત્રો અહીં આપણી ચણાની દાળ ફ્રાય થઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી આપણે બીજી ચણાની દાળ અહીંયા એડ કરીશું. તો થોડી થોડી કરીને આપણે ચણાની દાળને તળી લઈશું. ઘણા સમયથી મારા હસબન્ડની ઈચ્છા હતી કે વિજુ કાકી જેવો ચેવડો તું મને બનાવીને આપ. અને હમણાં જ થોડા સમય પહેલાં અમે ગામડે ગયા હતા અને ત્યાં મેં કાકીના હાથનો ચેવડો ખાધો અને મને બહુ જ ભાવ્યો. અને ત્યારે જ મેં એમને કીધું કે ભાઈ પંકજ મને ઘણા ટાઈમથી કહે છે કે વિજુ કાકી જેવો ચેવડો બનાવે ને એવો તું મને બનાવી આપ. તો કાકી આપણે તમે સુરત આવો ને ત્યારે અમે વિડીયો લઈ રહ્યા છીએ અને તમારી સાથે શેર પણ કરીશું. જો તમને આ ચેવડો સારો લાગે ને તો વિજુબેન માટે, અમારા વિજુ કાકી માટે એક વખત થેન્ક યુની કમેન્ટ તો જરૂરથી કરજો. ગરમ હોય ને એટલે બાકી તો પછી ઠેરી જાય. થઈ જાય. સરસ થઈ ગઈ છે. પહેલી જ હારી ગઈ. પલાળવામાં ફેર પડે ને તો ઠોઠરાઈ જાય. તો તળાઈને નીચે જ પડી અંદર જાય, એકદમ પૂલી છે. તળિયે જ પડી રહે દાળ, તો ઉપર ન આવે. તળવામાં ફેર ઓલા પલાળવામાં ફેર પડે ને પછી ઈ પાછી મજા નો આવે ચેવડા. ઠોઠડી ચવડ લાગે. હા, સવડ લાગે. એક આ પછી અહીં છેલ્લી બચેલી દાળને પણ આપણે તેલની અંદર એડ કરી દીધી છે અને એકદમ. તો મિત્રો અહીં મેં વઘાર માટે લીધું છે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ અને તેલ નોર્મલ ગરમ થાય એટલે એની અંદર આપણે એડ કરીશું અહીંયા 3 મરચાંનું એકદમ સરસ પતલી રીંગ કરી. તો મિત્રો અહીંયા આપણું 3 ટેબલ સ્પૂન મેં વઘાર માટે તેલ લીધું છે અને તેલ એકદમ સરસથી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું અહીંયા 3 મરચાંનું મેં રીંગ કટિંગ લીધું છે. તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે મરચાંને સાતળવાના છે. અને સાથે અહીંયા 1/2 કપ જેટલો લીમડો પણ એડ કર્યો છે. આ પૌવાના ચેવડામાં લીમડાની સુગંધ બહુ સારી આવે છે. નાખી ગમે ને. હા, એટલે ટ્રાય કરજો કે તમારી પાસે જો ફ્રેશ લીમડો હોય ને તો એ જ એડ કરજો. મરચાં અને લીમડા બંનેના અંદરનું મોઇસ્ચર એકદમ સરસ બળી જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળવાનું છે. આ ચોખાના પૌવાના ચેવડાની અંદર જો તમારે લિજ્જત પાપડ એટલે કે અડદના પાપડને પણ તળીને એડ કરવું હોય ને તો તમે કરી શકો છો. તો એ તમારું રેડી થશે પાપડ પૌવાનો ચેવડો. હા, બસ પાપડ. બાકી હવે આપણે શું એડ કરીશું? હળદર. ઓકે, ચાલો બોલ કરી દે. ગેસ મોકે દે કા બંધ કરી દે. ઓકે, ચાલો ગેસને બંધ પછી કરી હળદર બળે દઉં નહીં. અને એપ્રોક્સિમેટ આપણે 2 ટીસ્પૂન જેટલું, બરાબર ને કાકી? 2 ટીસ્પૂન નાખ્યું છે. ઓકે. બસ હવે નાખી દે. ટીસ્પૂન આપણે એડ કરી છે હળદર બળે નહીં. અને હવે આપણે આની અંદર એડ કરી દઈશું. હા, નુસ નાખી દે બધું. ચાલો અને ફટાફટથી આપણે મિક્સ કરી દઈશું બધું. અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે.
જે મેં પહેલાં તમને નહોતું કીધું. હવે સેવ નાખી છે. ચાલો, ત્યારબાદ આપણે અહીંયા 1 કપ જેટલી સેવ એડ કરીશું. સેવનું મેઝરમેન્ટ તમારી રીતે ઓછા વધુ કરી શકો છો. વધારે સેવ હશે એટલો આ ચેવડો સારો લાગશે. હા. ત્યારબાદ આપણે અહીંયા લીધી છે 3 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ. આ ચેવડાનો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે. એમ હલાવવું પડશે. ચાલો, હવે આ આમચૂર પાવડર ચાલો એડ કરી દેજો કાકી. હા. 1.5 ટેબલસ્પૂન આપણે લીધો છે આમચૂર પાવડર, એને પણ એડ કરી દઈશું. અને થોડું મીઠું પણ નાખી દઈએ. 2 ચમચાથી લઈએ ને તો હાથથી કંદાર નાખો તમે તાર વાંધો નહીં. સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, હજુ પણ આ ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી શકો છો, અને એ છે ફાયર કુકનો ઓલ ઇન વન મસાલો. તો આ મસાલો એડ કરવાથી વધારે આનો ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો એપ્રોક્સ હું અહીંયા 1 ટીસ્પૂન જેટલો એડ કરું છું. હાવ એટલું પેટી નાખી. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણા ચોખાના પૌવાનો ચેવડો બનીને. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે બજાર કરતાં પણ એકદમ સારો ટેસ્ટી અને સસ્તો ચેવડો આપણો બનીને રેડી છે. તો આપણે બીજું કાકીને એક વખત થેન્ક યુ કહી દઈશું. તમારે પણ થેન્ક યુ કહેવાનું છે ને હું પણ થેન્ક યુ કહી દઈશ. થેન્ક યુ વેરી મચ બીજું કાકી. Thank you for watching my videos.